બધા ખેડૂત મિત્રોને એક સામાન્ય પ્રશ્ન રહેતો હોય છે કે ભાઈ આ દવા સાથે મારે આ દવા મિક્સ કરવી જોઈએ કે નહીં, આ જે બે ખાતર છે એને મારે ભેગા કરવા કે નહીં, તો કઈ નુકસાન થાય છે કે ફાયદો થાય છે, એ જે પ્રશ્ન છે એ બધા ખેડૂત મિત્રોને રહેતો હોય છે. તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ કયા ખાતરો આપણે એકબીજા સાથે મિક્સ કરવા જોઈએ નહીં, કઈ દવા છે જે આપણે એકબીજા જોડે મિક્સ કરવી નહીં. તો આપણી સાથે ખેડૂત મિત્રો છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો વિડીયો સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, કેમ કે જે આ વિડીયો છે એ થોડોક લાંબો થશે, એટલે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, જેથી તમને છે એ વિગતવાર માહિતી છે એ મળી જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, બધાનો એક કોમન પ્રશ્ન હોય કે ખાતર, બે ખાતર અથવા બે દવા, અથવા ખાતર અને દવા આપણે ભેગી કરવી જોઈએ કે નહીં. તો કયા ખાતરો એવા છે, કઈ દવા એવી છે કે જેને આપણે એકબીજા સાથે ભેગી અથવા મિક્સ કરવી જોઈએ નહીં, આપણે એના વિશેની થોડીક ચર્ચા કરીએ. તો પહેલા આપણે ખાતરની જે વિગતવાર માહિતી લઈએ. તો પેલું છે યુરિયા ખાતર, જે સામાન્ય બધા ખેડૂત મિત્રો છે એ વાપરતા હોય છે. તો યુરિયાને ખાસ કરીને આપણે 2-3 એવા ખાતરો છે જેની સાથે ક્યારેય ભેગું કરવું જોઈએ નહીં. તો પેલું છે સિંગલ સુપર ફોસ્ફેટ, આપણે જે સુપર વાપરતા હોઈએ છીએ SSP. બીજું છે કેલ્શિયમ નાઇટ્રેટ, ને ત્રીજું છે મેગ્નેશિયમ સલ્ફેટ. હવે એનું કારણ એ છે કે જ્યારે આપણે આ બંને ખાતરોને ભેગા કરીએ તો હવામાં જે ભેજ હોય એને પકડવાની જે આ બધા ખાતરો હોય છે હાઇગ્રોસ્કોપિક હોય છે, કે ભાઈ જે હવામાનમાં જે ભેજ હોય એ તરત પકડી લેતા હોય, એટલે કે જ્યારે આપણે આ બે ખાતરને ભેગા કરશું ત્યારે આ બંને ખાતર છે ઓગળવા મળે છે. તો યુરિયાની સાથે સિંગલ સુપર ફોસ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ આપણે ક્યારેય ભેગું કરવું જોઈએ નહીં. હવે બીજું છે ચૂનો, જે કેલ્શિયમ કાર્બોનેટ આવે છે, એ પણ આપણે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતા હોય છે. તો એને જેમાં એમોનિયમ નાઇટ્રોજન હોય એવા ખાતરો સાથે આપણે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં. તો કે DAP છે, ડાયએમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, જે આપણે મોરેશિયમ ખાતર આવે છે એની સાથે આપણે ક્યારેય ભેગું કરવું જોઈએ નહીં. એનું કારણ એ છે કે જ્યારે આપણે ચૂનો નાખીએ તો ચૂનાની જે pH હોય એ વધારે હોય છે. એના કારણે જે આ DAP અથવા એમોનિયમ સલ્ફેટમાં જે એમોનિયમ નાઇટ્રોજન હોય છે એ એમોનિયા ગેસ બનીને ઉડી જતો હોય છે. તો આપણે છે એ નાઇટ્રોજનનો બગાડ છે એ આપણને આમાં થતો હોય છે, એટલે ખાતરના રિઝલ્ટ કપાય છે, ખાતરના પરિણામ આપણને મળતા નથી. હવે થોડીક આપણે આગળ ચર્ચા કરીએ તો ખાતરમાં સૌથી એક મહત્વનું ખાતર છે કે જેને કોઈ સાથે બનતી નથી, આપણે બને ત્યાં સુધી એને કોઈ પણ ખાતર સાથે ભેગું કરી શકતા નથી, તો એ છે કેલ્શિયમ નાઇટ્રેટ. હવે ખેડૂત મિત્રો, આ જે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એને ફોસ્ફરસ અથવા સલ્ફર, જે ફોસ્ફેટ અને સલ્ફર વાળા ખાતરો હોય એની સાથે આપણે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં. આપણે ઉદાહરણ સમજીએ તો પેલું છે DAP, જેમાં ફોસ્ફરસ હોય છે, સિંગલ સુપર ફોસ્ફેટ જે સુપર આવે છે SSP, એમાં પણ ફોસ્ફરસ હોય છે, અને ખાસ કરીને આ બધા છે એ છંટકાવમાં લેતા હોય છે. તો જેમાં ફોસ્ફરસ આવતો હોય એવા પાણી દ્રાવ્ય ખાતરો છે, જેમ કે 1261 છે, 1340 છે, 05234 છે, એવા જે ફોસ્ફરસ વાળા ખાતરો છે એની સાથે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં. એનું કારણ એ છે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ બંને ભેગું થશે તો કેલ્શિયમ ફોસ્ફેટ બનાવે, બંને ભેગું થઈને, અને કેલ્શિયમ અને ફોસ્ફરસ છે એ બંને પાક આપણો લઈ શકશે નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે કેલ્શિયમ અને ફોસ્ફરસ જ્યારે મળે તો કેલ્શિયમ ફોસ્ફેટ બનાવે છે, પાણીમાં અદ્રાવ્ય છે, એ આપણો પાક લઈ શકશે નહીં, અથવા લેશે તો એ બહુ ટાઈમ પછી લેશે. અને બીજું છે સલ્ફર વાળા ખાતરો. કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર છે એ સલ્ફર વાળા ખાતરો, જેમ કે મેગ્નેશિયમ સલ્ફેટ હોય, ફેરસ સલ્ફેટ હોય, ઝિંક સલ્ફેટ હોય, મેંગેનીઝ સલ્ફેટ હોય, તો એવા ખાતરો સાથે આપણે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં, કેમ કે કેલ્શિયમ અને સલ્ફર જ્યારે ભેગા થાય ત્યારે જીપ્સમ બનાવે છે, અને જીપ્સમ છે એ પાકને ધીરે ધીરે મળે એટલે તાત્કાલિક આપણને પરિણામ મળશે નહીં, કેમ કે કેલ્શિયમ સલ્ફેટ બને એટલે ઈ છે કેલ્શિયમ પણ બ્લોક થાય અને સલ્ફર છે એ પણ બ્લોક થાય. હવે વાત કરીએ કે ભાઈ જે કેલ્શિયમ નાઇટ્રેટ છે એને આપણે હ્યુમિક સાથે મિક્સ કરી શકીએ
નહીં, કેમ કે કેલ્શિયમ હ્યુમેટ બનાવે એ પણ આપણે છે એ છોડ લઈ શકતો નથી. અને જે ઈસી વાળી દવા હોય જેમ કે પ્રોફેનોફોસ છે, સાયપરમેથ્રિન, જે થ્રીન જેની પાછળ મેથ્રિન આવતું હોય અથવા ફોસ આવતું હોય એવી વધારે પડતી ઈ ફોર્મ્યુલેશન હોય છે એ ઈસી નું હોય છે. તમે કોઈ પણ જ્યારે મતલબ માન લો કે ક્લોરપાયરીફોસ દવા હોય ક્લોરો, એની પાછળ છે 20% ઈસી લખેલું હોય છે. તો આવી જે ફોર્મ્યુલેશન ધરાવતી દવા હોય એની સાથે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ કે ભાઈ કોની સાથે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ ખાતર આપી શકીએ. તો પેલું છે બોરોન. બોરોન સાથે તમે આપી શકો, અથવા જે 13-045 ખાતર આવે છે પોટેશિયમ નાઇટ્રેટ, એની સાથે પણ આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપી શકીએ. અને જે એસસી ફોર્મ્યુલેશન ધરાવતી દવા હોય, વેટેબલ પાવડર જેમ કે મેન્કોજેબ છે, એવા જે પાવડર વાળી જે દવા હોય, અથવા વેટેબલ ગ્રેન્યુલ જે ધરાવતી દવા હોય એની સાથે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ છે એ મિક્સ કરી શકીએ. હવે આપણે તકલીફ એવી પડે કે કેલ્શિયમ નાઇટ્રેટ આપવું છે અને એની સાથે સલ્ફર જેમ કે મેગ્નેશિયમ આપણે આપવું છે, તો મેગ્નેશિયમ સલ્ફેટ અથવા ફેરસ સલ્ફેટ આપણે આપવું છે પણ આપી શકતા નથી, કેમ કે એ બંને છે એ ભેગું કરાતું નથી. તો એવી સમસ્યા વખતે આપણે ચિલેટેડ વાળા ન્યુટ્રન્સ વાપરવા જોઈએ. જેમ કે મેગ્નેશિયમ જે ચિલેટેડ આવે છે, અથવા ફેરસ જે લો તત્વ આવે એ ચિલેટેડ આવે છે. ચિલેટેડ ન્યુટ્રન્ટ વાપરવાથી આપણે કેલ્શિયમ નાઇટ્રેટ સાથે મિક્સ કરી શકીએ છીએ. તો આપણે એનું ખાસ ધ્યાન રાખવું. હવે વાત કરીએ ત્રીજું બોરોન. બોરોન પણ ખૂબ જ અગત્યનું છે કે જ્યારે ફલિનીકરણ સારું થાય એના માટે બોરોન ખૂબ મહત્વનું છે. જ્યારે ફૂલ અવસ્થા કોઈ પણ પાકમાં હોય ત્યારે બોરોન છે એ ખૂબ જ અગત્યનું છે. તો બોરોનને આપણે કોની સાથે મિક્સ કરવું જોઈએ, કોની સાથે ન કરવું જોઈએ એના વિશેની માહિતી આપણે લઈએ તો વ્યુમિક સાથે, પછી સમુદ્રી શેવાળ સીવીડ આવે છે, અથવા નેપ્થાઇલ એસિટિક એસિડ જે ઓક્ઝિન આવે છે, કેલ્શિયમ નાઇટ્રેટ જે આપણે પહેલા પણ વાત કરી, તો એની સાથે તમે બોરોન મિક્સ કરી શકો છો. હવે વાત કરીએ કેની સાથે આપણે મિક્સ ન કરવું જોઈએ, તો એ છે કે એસિડિક પીએચ ધરાવતા કોઈ પણ ખાતર હોય, જેમ કે 1261 હોય, 1340-13 હોય, 052-34 હોય, એની પીએચ છે થોડીક ઓછી હોય છે. ઘણા ખેડૂત મિત્રો બોરોન સાથે આપણે પણ ભલામણ ઘણીવાર કરતા હોઈએ છીએ 052-34 અને એની સાથે બોરોન, પણ એમાં મહત્વનો રોલ હોય છે પાણી, કે ભાઈ પાણી આપણું છે એ કેવું છે, વધારે ટીડીએસ વાળું છે, પીએચ પાણીની કેટલી છે, એ પણ દવા જ્યારે ભેગી કરીએ ત્યારે ખૂબ જ અગત્યનું છે. જો પાણી સારું નહીં હોય તો એકબીજા સાથે છે એ જલ્દી દવા રિએક્શન કરે છે અને એકબીજાના પરિણામ કાપે છે, તો એ પણ ખૂબ મહત્વનું છે. તો એસિડિક પીએચ ધરાવતા ખાતર સાથે આપણે બને ત્યાં સુધી ઓછું મિક્સ કરવું જોઈએ. તો આ વાત થઈ ખેડૂત મિત્રો બોરોનની. હવે આપણે વાત કરીએ દવાની. દવામાં છે કે ભાઈ એક બીજી જે દવા છે એની સાથે આપણે મિક્સ કરવું જોઈએ કે નહીં. તો પેલું છે કે જે ઈસી ફોર્મ્યુલેશન ધરાવતી દવા હોય એને એસએલ અથવા એસપી કે ભાઈ જે સોલ્યુબલ લિક્વિડ આવે છે, સોલ્યુબલ પાવડર આવે છે, એની સાથે આપણે મિક્સ કરી શકીએ. ને જે એસસી ફોર્મ્યુલેશન ધરાવતી દવા હોય એને પણ આપણે એસએલ અથવા એસપી આ જે લખેલું હોય છે એ દવાની પાછળ બધી બોટલમાં લખેલું જ હોય છે. તો એસસી સાથે આપણે આ બંને છે એસએલ અને એસપી જે ફોર્મ્યુલેશન ધરાવતી દવા હોય એની સાથે આપણે છંટકાવ કરી શકીએ. પછી ઝેડસી જે દવા હોય થાયોલેમ્બડા આવે છે એની સાથે આપણે એસસી આ પણ છે એ સાથે છંટકાવ કરી શકીએ. હવે વાત કરીએ કે ભાઈ કઈ દવા છે, કઈ ફોર્મ્યુલેશન છે એ આપણે એક સાથે મિક્સ કરવા જોઈએ નહીં. તો પેલું છે ઈસી. આજે ઈસી નો મતલબ શું થાય કે ઓઇલ ધરાવતી દવા, કે જે દવા આપણે પાણીમાં નાખી અને દૂધિયું દ્રાવણ બનાવે, તો એ છે ઈસી દવા છે. તો બે ઈસી વાળી દવા જેમ કે ક્લોરપાયરીફોસ 20% ઈસી છે, તો બે ઈસી દવા આપણે ક્યારેય ભેગી કરવી જોઈએ નહીં. ઈસી દવા છે એને વેટેબલ પાવડર સાથે આપણે ક્યારેય મિક્સ કરવી જોઈએ નહીં, જેમ કે કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ છે, મેન્કોજેબ 75% છે, એવી જે દવા છે એની સાથે આપણે ક્યારેય મિક્સ કરવું જોઈએ નહીં. આ છે ક્લોરપાયરીફોસ, મતલબ ઈસી ધરાવતી દવા હોય એને આપણે વેટેબલ પાવડર સાથે ક્યારેય મિક્સ કરવી જોઈએ નહીં. અને સલ્ફર છે કે ભાઈ સલ્ફર છે
એને આપણે બને ત્યાં સુધી કોઈ દવા સાથે મિક્સ કરવું જોઈએ નહીં, કે જે સલ્ફર 80% આવતું હોય અથવા સલ્ફર ધરાવતી બીજી દવા હોય તો એને આપણે બને ત્યાં સુધી સિંગલ જ સ્પ્રે કરવો જોઈએ, કેમ કે એને બીજી દવા સાથે ભેળવશો તો એ તરત રિએક્શન કરશે, દ્રાવણ છે એ ફાટી જશે, નીચે બેસી જશે, એવા બધા પ્રશ્નો છે એ આપણને જોવા મળે. હવે વાત કરીએ છેલ્લી કે ભાઈ જે એસી દવા છે, કે ભાઈ જે સોલ્યુબલ કન્સન્ટ્રેટ જે એસી ફોર્મ્યુલેશનમાં દવા આવે છે એની સાથે આપણે વેટેબલ પાવડર અથવા વેટેબલ ગ્રેન્યુલ છે એ આપણે છંટકાવ કરી શકીએ છીએ. પણ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવું કે જ્યારે એસી ફોર્મ્યુલેશન ધરાવતી દવા હોય અને વેટેબલ પાવડર વાળી દવા હોય તો આ જે વેટેબલ પાવડર છે એને પહેલા આપણે અલગ અલગ ડોલમાં જે દ્રાવણ બનાવવું, સારી રીતના વેટેબલ પાવડર ઓગળી જાય એ પછી આપણે એસી જે ધરાવતું દ્રાવણ છે એ બંનેને આપણે મિક્સ કરવું. કેમ કે જો પ્રોપર દ્રાવણ બનેલું નહીં હોય, વેટેબલ પાવડર પૂરી રીતના ઓગળેલો નહીં હોય તો એ એસી સાથે રિએક્શન કરશે અને થોડીક દવા છે એ આપણને રિઝલ્ટ મળશે નહીં. ને છેલ્લી વસ્તુ છે કોપર. કોપર મેટલ છે એ ખૂબ જ અગત્યનું છે, જેમ કે કોપર ઓક્સીક્લોરાઇડ દવા આવે છે, કોપર હાઇડ્રોક્સાઇડ જે દવા આવે છે ફૂગનાશક દવા, એને આપણે બોરોન સાથે મિક્સ કરી શકીએ છીએ. બીજી કોઈ પણ દવા સાથે બને ત્યાં સુધી મિક્સ કરવું જોઈએ નહીં. ખાસ કરીને જે ઈસી જે આપણે વાત કરી દૂધિયા દ્રાવણ બનાવતી દવા છે એની સાથે આપણે ક્યારેય મિક્સ કરવું નહીં. પછી જે મેન્કોજેબ જે દવા આવે છે ફૂગનાશક એની સાથે આપણે મિક્સ કરવું જોઈએ નહીં, કેમ કે કોપર છે એ મેટલ છે ને આ જે મેન્કોજેબ આવે છે એમાં પણ મેંગેનીઝ અને ઝિંક આવે છે, તો ઝિંક છે એ પણ મેટલ છે, તો એ એકબીજા સાથે પ્રક્રિયા કરે અને આપણું દ્રાવણ છે એ ફાટે, આપણને પરિણામ આપે નહીં. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ કઈ દવા અને કઈ ખાતરો છે એને આપણે એકબીજા સાથે મિક્સ કરી શકીએ. દવા હોય, ખાતર સાથે બીજા ખાતરો હોય, અથવા દવા અને ખાતર બંને મિક્સમાં હોય. ને તમારે પણ કઈ પ્રશ્ન હોય કે બે દવા છે એ મિક્સ કરવી જોઈએ કે નહીં તો તમે અમને કોમેન્ટમાં જણાવજો, અમે તમને ચોક્કસ છે એ જવાબ આપીશું. તો આ ખેડૂત મિત્રો માહિતી ખૂબ જ અગત્યની છે અને બધા ખેડૂત મિત્રોનો સામાન્ય પ્રશ્ન હોય છે કે ભાઈ આ બે દવા, આ બે ખાતરો મારે ભેગા કરવા જોઈએ કે નહીં. ધન્યવાદ.